આવી રીતે ડાલીબેન રામદેવજી બાપાને સાંડલો કર્યો છે. રામદેવજી બાપા ડાલીબેનના ભાઈ બન્યા છે અને રામદેવજી બાપાના બેન ડાલીબેન બન્યા છે. રામદેવજી બાપા ધીરે ધીરે રાજ દરબાર તરફ ચાલ્યા જાય છે. રાજ દરબારની અંદર અજમલ રાજા માતા મીનળદે બેઠા હોય છે અને રામદેવજી બાપા રાજ દરબારમાં ધીરે ધીરે ચાલ્યા આવે છે. રાજ દરબારમાં આવી રામદેવજી બાપા તેમના માતા પિતાને શું કહેવા લાગ્યા છે? અરે હા બાપુ, મારે તમને એક વાત કહેવી છે બાપુ. અરે બેટા રામદેવ, તમારે જે કઈ વાત કહેવી હોય તે રાજી ખુશીથી કહો. હા બાપુ, આપણી ગૌશાળાની અંદર રોજ એક દીકરી આપણી ગૌશાળાની અંદર ગાય માતાને સાંડલો કરવા માટે આવે છે. તો એમને આપણી ગૌશાળાની અંદર ગાય માતાની સેવા કરવા રાખી લઈએ તો? હા બેટા રામદેવ, તમારી વાત તો કેવી સત્ય છે, પણ એ દીકરી કોણ છે, ક્યાંથી આવે એ પણ આપણને ખબર નથી. તો આપણે રાજમાં ખબર કરાવી અને આપણે એને સેવામાં રાખ્યા પહેલા આપણે એના માતા પિતાને તો પૂછવું પડે ને. તો હું હમણાં એક માણસને મોકલું છું, તેના માતા પિતાને બોલાવી લાવે. જો એની મંજૂરી હોય તો આપણે રાજી ખુશીથી રાખશું. હા બાપુ, આપણા રાજ દરબારમાંથી કોઈ એક માણસને મોકલો અને એમના માતા પિતાને તેડી લાવે. બહુ સારું બેટા. આવી રીતે અજમલ રાજાએ એક માણસને અખયા ભગતને તેડવા માટે મોકલ્યો છે અને આ બાજુ ડાલીબાઈ ગૌશાળામાં ગાય માતાને ચાંદલો કરવા ગયા હોય છે. ઘણી વાર લાગી ત્યારે તેમના ઘરે એમના બાપુજી અખયા ભગત અને અખયા ભગતના ધર્મપત્ની એમના ઘરે હોય છે. અખયા ભગતને ઉદાસ જોઈ આમ તેમ જોતા એમના ધર્મપત્ની અખયા ભગતને શું કહેવા લાગ્યા? અરે સ્વામિનાથ, આમને તેમ તમે શું જોયા કરો છો? અરે આપણી દીકરી ડાલી ક્યારની ગાયને સાંડલો કરવા ગઈ છે, હજી સુધી આવી નથી. એની મને ચિંતા થાય છે. હા સ્વામિનાથ, મને પણ એવું થાય છે કે આપણી દીકરી ડાલી હજી સુધી કેમ નહીં આવી હોય. તો લાવ થોડે દૂર સુધી એની પાછળ જાઓ. હા તો જાઓ ને થોડીક પાછળ. એવામાં ડાલીબાઈ હસતા રમતા એના ઘર તરફ ચાલ્યા આવે છે.
મળ્યો મને આજ માણી જાયો ભાઈ દેવરા કડીનો બાંધનાર ભાઈ મને મળ્યો રે ઓલી રામદેવ આજ બન્યા મારા વીર બાપુ મારા આંધળો કર્યો તે રામદાના રામને અરે હા માતાજી, જ્યારે હું રણુજાના રાજ દરબારની અંદર રામેતી અને માનેતી ગાયને સાંજલો કરવા ગઈ હતી, ત્યાં મને રામદેવજી મળ્યા અને મને એને બેન બનાવી અને રામદેવજીને મેં ભાઈ બનાવ્યા છે. અરે બેટા ડાલી, આપણાથી રામદેવજીને સાંડલો ન કરાય, કારણ કે એ તો ઉજળિયા તોરણ છે અને આપણે તો સમાર છીએ. આપણાથી જો એને સાંડલો કરીએ તો બેટા આપણે એને અભડસેટ લાગે. અરે હા બાપુજી, મેં પણ તમે જે કહો એ જ વાત કરી હતી, પણ રામદેવજીના મતે 18 વરણ સરખા છે, એટલે મેં રામદેવજીની ઈચ્છા પ્રમાણે રામદેવજીને વીરા બનાવ્યા છે. એટલે ભલે બેટા. આવી રીતે ડાલીબાઈને તેમના માતા પિતા શિખામણ આપે છે. એવામાં રાજમાંથી એક માણસ અખિયા ભગતના ઘરે આવે અને એ માણસ શું કહેવા લાગ્યો છે? અરે ઘણી કમ આપ્યા ભગતને. અરે પધારો ભાઈ પધારો. આમ કોણ છો અને ક્યાંથી આવો છો? અરે અખિયા ભગત, હું રાજ દરબારમાંથી આવું છું અને હું તમને તેડવા માટે આવ્યો છું, તો ચાલો તમે મારી સાથે રાજ દરબારમાં. અરે જો, મેં તને નહોતું કીધું કે આ કોઈ રાજમાલી માણસ તેડવા આવ્યો છે? નક્કી આપણી ડાલીને કાંઈ ઓલું તો હોય ને ગમે. અરે હા સ્વામિનાથ, મને પણ એવું લાગે છે કે આપણી દીકરી ડાલીની કોઈ રાવ ફરિયાદ તો નહીં હોય ને, તો ચાલો આપણે રાજ દરબારમાં જઈએ. ભલે. અરે ભાઈ, અમે તઈને તમારી સાથે આવીએ છીએ. આપની વચ્ચે અત્યારે હળસર ગામથી રામદેવ પીર મિત્ર મંડળ બાળ મંડળ અમારે પ્રદીપસિંહ, કનકસિંહ, અંકુર છે, તમામ મિત્રો અને ભગત પણ પધાર્યા છે, તો તેમને જોરદાર તાળીને આવત બતાવો. હા, હળસર ગામનો મિત્ર મંડળ. હા, આવી રીતે એ માણસ અખયા ભગત તેમના ધર્મપત્ની અને ડાલીબાઈને લઈ અને રાજ તરફ ચાલી નીકળ્યો છે. અખયા ભગત મનની અંદર વિચાર કરે છે કે મારી દીકરી ડાલીની કાંઈ ફરિયાદ તો નહીં હોય ને. આવી ચિંતા કરતા કરતા અખયા ભગત એમના ધર્મપત્ની રાજ તરફ ચાલ્યા જાય છે. આ બાજુ રણુદાના રાજની અંદર અજમલ રાજા, મિનળદેવ અને રામદેવજી બાપા હોય છે, અને એ માણસ અખયા ભગતને લઈ અને રાજમાં આવ્યો છે, અને અખયા ભગત રાજની બહાર ઉભા રહે છે. ત્યારે અજમલ રાજા અખયા ભગતને બહાર જોઈ અને શું કહેવા લાગ્યા? અરે અખયા ભગત, તમે આમ બહાર કેમ ઊભા છો? અંદર આવો. અરે ના ના મહારાજા, અમારાથી અંદર ન અવાય,
કારણ કે અમે સમાર છીએ અને અમારાથી અંદર ન અવાય અને તમે તો એક ઉજળિયા તોરણ છો. અમે જો અંદર આવીએ તો તમને આભડછટ લાગે. અરે અખૈયા ભગત, આ નાત જાતના વાળા તો આપણે ઊભા કર્યા છે, બાકી મારા પ્રભુને મન તો 18 વરણ હરખા છે. માટે આ ભેદભાવ ભૂલી જાઓ અને અંદર આવો. બહુ સારું. હા અખૈયા ભગત, આ તમારી દીકરીના સંસ્કાર ખૂબ ઉજળ્યા છે અને આ તમારી દીકરીને અમારી ગૌશાળામાં ઘણી દીકરીઓ ગૌ માતાની સેવા કરવા આવે છે, તો સાથે સાથે તમારી દીકરીને પણ અમે ગૌશાળામાં સેવા કરવા રાખીએ તો તમારે કઈ વાંધો? અરે ના ના મહારાજા, અમારા ભાગ એવા ક્યાંથી એવો ભાગ્ય હોય કે અમારી દીકરી ડાલી રાજમાં રહે અને ગાય માતાની સેવા કરે અને આ દીકરીઓની સાથે હળી મળીને રહે. અરે બેટા ડાલી, આજથી તું આ રાજમાં રહેજે અને ગાય માતાની સેવા કરજે અને બધી દીકરીઓ સાથે હળી મળીને રહેજે. જેવી પિતાજી તમારી આજ્ઞા. અરે મહારાજા, આજથી હું મારી દીકરી ડાલી ને તમને સોંપું છું. બહુ સારું અખૈયા ભગત. એ તો અમે રજા લઈ મહારાજા. ભલે અખૈયા ભગત. એ આવજો. રામ રામ. એ રામ રામ.